તમારી આંખ સામે કોઈ વસ્તુ હોય અને તોય તમને ના દેખાય તો એ કામ કોઈ જાદુગર જ કરી શકે. અને બીજું, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરી શકે. જામનગરમાં કંઈક આવું જ થયું છે. અહીં રાજાશાહી વખતની કેનાલમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠલવાઈ રહ્યું હોવાના આક્ષેપો છે, છતાં જીપીસીબી હે કે માનતા ही नहीं. આ ફીણના ગોટે ગોટા જોઈને કોઈ સાબુ બનાવનારી કંપનીને અહીંયા મોડેલને સાબુથી સ્નાન કરાવીને જાહેર ખબર બનાવવાની ઈચ્છા થઈ જાય એવું છે નહીં? પણ ફીણના ગોટા ખોટા છે, મતલબ કે ઝેરી છે, કેમિકલના પાણીના છે. નમસ્કાર, તમે જામનગરમાં છો. આ પાણી જોયું ને? તમને શું લાગે છે? આ પાણી ઘરના સાબુનું પાણી છે? તમને લાગે કે ન લાગે? જીપીસીબીના અધિકારીના મતે તો આ કેમિકલનું ઝેરી પાણી નહીં, પણ ઘરના સાબુનું જ પાણી છે. સાંભળો. જે તે ઘરગથ્થુ ગંદુ પાણી કે જેમાં ડિટર્જન્ટ સોપના ફોમિંગના હિસાબે આ પ્રકારની પ્રક્રિયા થવાની શક્યતા રહેલી હોય છે. ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતમાં તમે જે આ દ્રશ્યો જોયા એ હિસાબે તો સાબુની કંપનીઓ જાહેર ખબર બનાવી જ શકે ને? શું કહો છો? ખેર, આ મુદ્દો કટાક્ષ કરતાં પણ વધુ ગંભીર છે, એટલે તેની અંદર ઉતરવું જરૂરી છે. હકીકતમાં જામનગરમાં તળાવ અને નદીની જોડતી આ કેનાલ શહેરમાં રાજાશાહી વખતની છે. આટલી જૂની કેનાલમાં દરેડ પાસે આવેલા ઔદ્યોગિક એકમોના દૂષિત અને કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ કેનાલ મારફતે આવું ગંદુ પાણી રંગમતી નદીમાં ઠલવાય છે, જેને કારણે નદી દૂષિત થઈ રહી છે. એટલું જ નહીં, આસપાસના તળના પાણીને પણ અસર પહોંચી રહી છે. નેર છે જામનગરની જીવાદોરી સમાન છે, જે આજુબાજુના વિસ્તારોના તર સાજા કરતી, પણ અત્યારે તો આ પ્રદૂષિત પાણી એમાં છોડવાથી આજુબાજુ વિસ્તારના બધા બોર અને ત્યાંના તર ખરાબ થઈ રહ્યા છે. હાલ આ નેર છે ને તળાવની પારમાં જાય અને ત્યાંથી દરિયામાં જાય છે નદી થ્રુ, તો દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન થાય છે. અને તળાવની પારમાં થોડા સમય પહેલા જ આપણે બનાવ બન્યો હતો કે માછલી અને કાચબાના મૃત્યુ થયા હતા. એનું એકમાત્ર કારણ હોય તો આ પ્રદૂષિત પાણી છે. એટલે આ પાણી તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અથવા તો તેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ મામલે શહેર કોંગ્રેસના મહામંત્રીએ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત ફરિયાદ કરી છે. પરંતુ જેમનું આ કામ છે એવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તો કોઈ ફિકર દેખાતી જ નથી. જ્યારે કેનાલમાં ઠલવાતા આ પાણી વિશે ફરિયાદ કરવામાં આવી તો તેમની પાસેથી આવો સરકારી ટેબલના ખાનામાંથી કાઢેલો હોય એવો જવાબ તૈયાર હતો. ના, એટલે એમાં આમ તો દરેડ અને આસપાસના ઉદ્યોગોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે. તેમજ આ જે કેનાલ છે એમાંથી પણ અમારે દર મહિને સેમ્પલિંગ કરવામાં આવતું હોય છે. અને જો વધુમાં આપને જણાવીએ તો અત્રે છેલ્લા 6 માસ દરમિયાન દરેડ અને શંકર ટેકરી તેમજ જામનગરના આસપાસના ઉદ્યોગો પૈકી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 237 એકમોની મુલાકાત લેવામાં આવેલ છે. અને જે પૈકી 58 એકમો સામે વિવિધ કાયદાકીય પગલાં ભરવામાં આવેલ છે. કાર્યવાહી કરવામાં આવે છે, આવતી હશે, ચાલો માની લઈએ. પણ સવાલ એ છે કે આ કેનાલમાં દેખાતા પાણીનું શું? કેમિકલના પાણીની ફરિયાદ પછી પણ આટલી ઢીલી કામગીરી કેમ? જવાબદારો સામે શું કાર્યવાહી થઈ? નદીના અને દરિયાઈ જીવસૃષ્ટિનું શું? જળચરોનું નિકંદન નીકળે છે, જવાબદાર કોણ? દૂષિત પાણીથી જમીનના તળ ખરાબ થયા, એનું શું? જીપીસીબી શું નામના જ પગલાં લે છે? સવાલ અનેક છે, પણ આ રીતની કામગીરી ચાલશે તો ઉકેલ આવવાની શક્યતાઓ બહુ ધૂંધળી છે. આશા રાખીએ કે અધિકારીઓના અંતરાત્મા જાગે અને કોઈ મજબૂત કાર્યવાહી કરે, જેથી કેમિકલ માફિયાઓ આવું કૃત્ય કરતા ખચકાય. દિવેશ વાયડા, TV9.